રાજા પરીક્ષિતે પ્રશ્ન કરીને ભગવાન સુખદેવજીને કહ્યું છે કે ગુરુદેવ, મેં સાંભળ્યું છે કે પ્રિયવ્રત રાજા વૈરાગી હતો. આત્મારામ તે પરમ ત્યાગી, આત્મામાં રમનારો, શરીરને નહીં માનનારો, જેનો દેહાધ્યાસ છૂટી ગયો છે, આવો આત્મારામ. અને છતાં ગ્રહે રમત યનમૂલ, એને રાજ્ય કર્યું ને એને ત્યાં વંશ વિસ્તાર થયો, તો એક યોગી પુરુષનો વંશ વિસ્તાર કેવી રીતે થાય, એનો મને ખુલાસો કરો. સુખદેવજીએ કહ્યું, રાજન, તારો પ્રશ્ન બહુ સારો છે. એ યોગી હતો, પણ બ્રહ્માજીના કહેવાથી કર્તવ્ય ભાવે એને સંસારમાં લાવ્યા. તમે રાજા છો, તમે ક્ષત્રિય છો, તમારું કર્તવ્ય આપદ ધર્મ છે, તમે પ્રજાનું પોષણ કરો. એટલે એ ભાવથી, એ કર્તવ્ય ધર્મના ભાવથી સંસારમાં આવ્યા અને એને રાજ્ય કર્યું અને પરિણામે એને લગ્ન કર્યા અને એમને ત્યાં એક દીકરો થયો, એનું નામ આગનિદ્ર છે. આગનિદ્ર આમ તો બહુ સારા રાજા છે, ભાગવતજીમાં લખ્યું છે, પણ એક કુટેવતી આગનિદ્રમાં સ્ત્રી લંપટ હતા અને પરિણામે આગનિદ્રે સ્વર્ગની અપ્સરા પૂર્વચીતી નામ હતું એનું, એની સાથે લગ્ન કર્યા અને એના દ્વારા જે સંતાન થયું એનું નામ નાભી છે. નાભી રાજા, નાભી રાજાએ લગ્ન કર્યા, એનું નામ મેરુદેવી છે. નાભીને એક ધૂન બહુ મોટી હતી, બહુ મોટા મોટા યજ્ઞો કરવા છે અને એટલા મોટા મોટા યજ્ઞો કરાયા. એકવાર તો પરમાત્મા યજ્ઞમાં દર્શન આપવા માટે અંતિમ દિવસે પધાર્યા અને નાભી રાજાને યજ્ઞના અંતિમ દિવસે દર્શન આપ્યા. ભગવાને નાભી રાજાને કહ્યું, મહારાજ, માગો તમને શું આપું, તમારા યજ્ઞ દ્વારા હું તમને પ્રસન્ન થયો છું. બાપા, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હું યજ્ઞ દ્વારા પ્રસન્ન થયો છું, માગો તમને શું આપું. અને જ્યારે માગવાનું કહ્યું ત્યારે નાભીએ ના પાડી કે હું તમારી પાસે શું માગું, મને કોઈ ઈચ્છા નથી. વાર ભગવાન આગ્રહ કરે અને છેલ્લે ભગવાન જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે યજ્ઞના જે બ્રાહ્મણો હતા એણે ભગવાનને એમ કહ્યું કે પ્રભુ, આ નાભી રાજા ન માગે તેના બદલામાં અમે માગી લઈએ. ભગવાને કહ્યું, કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણો તમે માગો. અને પછી બ્રાહ્મણોએ માગ્યું ભગવાનની પાસે, પ્રભુ, ખરેખર તમે યજ્ઞથી પ્રસન્ન થયા હો, રાજી થયા હો, તો પછી નાભી રાજાને ત્યાં તમારા જેવો એક દીકરો થાય એવું અમને વરદાન આપો. ભગવાન ભાવાવેશમાં બોલી ગયા, એવમ અસ્તુ તથાસ્તુ. પણ પછી ભગવાનને ખ્યાલ આવ્યો કે આ બ્રાહ્મણો મને બનાવી ગયા છે. એને બ્રાહ્મણોને કહ્યું, બ્રાહ્મણો, તમે દીકરો માગ્યો એની ના નથી, પણ તમે મારા જેવો દીકરો માગ્યો, એ મારે કાઢવો ક્યાં? આ સંસારમાં દીવો લઈને ગોતવા જાઓ તો ભગવાન થોડા મળે. આપણે ત્યાં ઈશ્વરને ઘણી બધી ઉપમા આપી, એમાં એક ઉપમા આપી છે અનુપમા. જે ઉપમા રહિત છે, જેની સરખામણી કોઈ સાથે ન થઈ શકે, એનું નામ છે અનુપમા, ઉપમા રહિત. સૂર્ય ભગવાન કોના જેવા છે, તો પછી એનો કોઈ જવાબ જ નથી. સૂર્ય ભગવાન સૂર્ય જેવા, રામ કોના જેવા, રામ જેવા, કૃષ્ણ કોના જેવા, કૃષ્ણ જેવા. એને ઉપમા ના આપી શકાય, કૃષ્ણ આના જેવા છે. એટલે પછી ભગવાને કહ્યું છે તો પછી મહારાજ, એ બ્રાહ્મણો મારા જેવો નહીં, હવે હું પોતે મહારાજ નાભીને ત્યાં પ્રગટ થઈશ અને પરિણામે પરમાત્માએ પ્રાગટ્ય કર્યું નાભી રાજાને ત્યાં. એનું નામ ઋષભદેવ છે, જે જૈન ધર્મના પ્રથમ આચાર્ય છે, પ્રથમ તીર્થંકર છે. જૈનો એને આદિનાથ પણ કહે છે. આપણા ભગવાનનો, વિષ્ણુ ભગવાનનો અવતાર છે. આપણે ત્યાં મુશ્કેલી શું થઈ કે ભાગવતમાં ઋષભદેવની કથા છે, પછી ભાગવતમાં બુદ્ધની પણ કથા છે.
24 અવતારમાં ભગવાન બુદ્ધ છે, કલ્કી છે. કારણ કયું એ ભગવાન જાણે, પણ બુદ્ધના ભક્તોને સ્વીકારવામાં ના આવે. એટલે મુશ્કેલી શું થઈ? આખું એશિયા લગભગ બુદ્ધના ભક્તોથી ભરેલું છે. આજુબાજુના આપણા જે પડોશી દેશોમાં ચાઇનાથી મોટા મોટા દેશો એ બૌદ્ધિસ્ટ છે. આ બુદ્ધ અવતાર છે અને ઋષભદેવ અવતાર જૈન અને હિન્દુ કંઈક થોડો ભેદ આવી ગયો. હકીકતમાં વિષ્ણુ ભગવાનનો અવતાર છે. છોડો એ વાત. અને ઋષભદેવ ભગવાનનો જન્મ થયો અને ઋષભદેવ એણે ઇન્દ્ર મહારાજની પુત્રી જયંતી સાથે વિવાહ કર્યો છે. એને ત્યાં 100 પુત્રો થયા, 100. અને 100 પુત્રોમાં સૌથી મોટો દીકરો ભરત હતો, જે રાજા બન્યો છે. આપણે ત્યાં શ્રીમદ ભાગવતમાં અથવા તો અન્ય જગ્યાએ ચક્રવર્તી ભરત એવું નામ આપ્યું છે. આપણે ત્યાં ઇતિહાસમાં ભરત 3 થયા છે. એક દેવી શકુંતલાનો દીકરો ભરત, એક ઋષભદેવનો દીકરો ભરત અને ભગવાન રામના ભાઈ ભરત. આપણું જે આ નામ ચાલે છે ને ભારત, એ અહીંયા ઋષભદેવના પુત્ર ઉપર છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે આ ભારત, એના પહેલા આ દેશનું નામ અજનાભ વર્ષ હતું. એના પહેલા આ દેશનું નામ આર્યાવર્ત હતું. મૂળ આર્યાવર્ત, એમાંથી અજનાભ વર્ષ. અજનાભ એટલે નાભી અને અજ. એ ભરતના પિતા અને એના દાદા એ બેના સંયુક્ત નામે ચાલતું હતું. ઋષભ એટલે સર્વોત્તમ. ઋષભ એટલે સર્વોત્તમ, ઉત્તમમાં ઉત્તમ, એનું નામ ઋષભ. હવે ઉત્તમ વસ્તુ આ સંસારમાં કઈ? બોલે જ્ઞાન. જ્ઞાનને સંસ્કૃતમાં અજ કહે. એટલે અજ અને એના પિતા નાભી એટલે નાભ. અજનાભ વર્ષ હતું. એમાંથી ભરતે એવું દિવ્ય રાજ્ય કર્યું કે નામ ભારત થઈ ગયું.